શિક્ષક વિદ્યાર્થીને કે આ કહેવતનો અર્થ સમજાવો કે સાપની પૂંછડી પર પગ મૂકવો. તો એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ, પત્નીને પિયર જાતિ રોકવી. પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું, પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે ડોક્ટરનો વાંક નથી, તમારે બધા અંગો આડાવડા હોય, મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય, અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. હવે મુશ્કેલી એ છે કે પત્નીના મેકઅપનો ખર્ચો સહન થતો નથી અને મેકઅપ વગરની પત્ની સહન થતી નથી. ક્યાંક બહાર ફરવા જવાનું મન થાય અને જો એમ ન કરી શકાય એમ હોય તો ગૂગલ મેપ ઉપર ફરી લેવું. હું અત્યારે ફ્રાન્સમાં બેઠો છું અને થોડીક વાર પછી જાપાન જવા નીકળીશ. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ ન સમજતા. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી, પછી તો કંટાળીને સૂઈ ગયો. ઓનલાઈન પ્રેમની અંદર ખર્ચો થતો નથી. છોકરી એમ કહે કે જાનુ મારે આઈસ્ક્રીમ ખાવો છે અને તમે આઈસ્ક્રીમ નું સ્ટીકર મોકલી દો તો તરત સામેથી જવાબ આવે સો યમી. બોલો, બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. સામેથી રિપ્લાય એની મમ્મીનો આવ્યો કે હની તો સૂઈ ગઈ છે, હું મધમાખી છું. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેના દાતા. ઘરમાં પુરુષોના ગુના: લાઈટ પંખા બંધ ન કરવા, પોતા થતા હોય ત્યારે પગલા પાડવા, ઘરમાં નાઈ અને ટુવાલ ગમે ત્યાં ફેંકી દેવો, બેડ કે સોફા ઉપર બેસીને જમવું, જમતા જમતા મોબાઈલ પર વાત કરવી, રાત્રે મોડે સુધી જાગી મોબાઈલ જોવો. આ સિવાય તમારા મગજમાં કઈ આવતા હોય તો તમે કયો. પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. હંમેશા એવી વ્યક્તિ સાથે જ લગ્ન કરવા જોઈએ જેને રસોઈ હારી બનાવતા આવડતી હોય, કારણ કે લગ્ન પછી પ્રેમ ઘટે છે, ભૂખ નહીં. આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. એક સર્વે અનુસાર મૂછવાની ચિંતા જણ કરતા બાયુને વધારે હોય, જેને એ અપર લિપ્સ કહે છે. સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કહેવા વાળાને જે ઘરેથી સિંહણનો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય છે. સ્કૂલ ચાલુ હતી ને બપોરે 12:05 થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો? કે સર આમાં અમારો વાંક નથી, ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. એક વાત તમને પૂછવી હતી કે જેને બધાય દાંત સિરામિક ના નખાવ્યા હોય ઈ કોલગેટ ની જગ્યાએ હર્પિક વાપરી શકે? લગ્નમાં અડધી વિધિ તો હવે ફોટોગ્રાફર જ સમજાવી દે કે મોઢું વસ્તુ રાખો અને જમણા હાથમાં પાણી લઈ લ્યો. વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કાંઈક થાય છે. પત્ની આજે સફરજન લેવા મને મોકલો હતો. મને કે છેતરાઈ ન જાતા. મેં કીધું આખું ઘર 2 વખત જોવા આવ્યું હતું તોય છેતરાઈ ગયા. છૂટું વેલાણ સામે આવ્યું, ખબર નહીં કેમ. 2 સ્ટ્રો થી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો. અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં,
પણ એટલી બધી કરકસર ન કરતા. એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. એક ભાઈ ગ્રુપમાં મેસેજ મૂક્યો કે હું પરણી ગયો. ત્યાં પેલી વેલી કોમેન્ટ આવી કે વ્યક્તિગત સમસ્યાના રોદણા આ ગ્રુપમાં કોઈએ રોવા નહીં. અઘરામાં અઘરો કોયડો. જો 3 બકરી 3 દિવસમાં 3 લીટર દૂધ આપે તો 9 બકરી 9 દિવસમાં કેટલા લીટર દૂધ આપે? ઓલાદ ભલે ગમે એવી બગડેલી હોય પણ કંકોત્રીમાં એના માટે સુપુત્ર જ લખવામાં આવે છે. સુખની 2 ચાવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. એમ દુઃખની 2 ચાવી છે, બબડાટ અને કકડાટ. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કહે ને એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આગીનો મર. ક્રીમ લગા લગા જગ મુવા, ગોરો ભયો ના કોઈ. ઓપ્પો વિવો ફોન લિયો, અબ કાલો બચ્ચો ના કોઈ. બાપ એના દીકરાને કહે છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે. બોલો કે કા ટીચર ખીજાય અને તમારા નંબર માંગશે. બોલો કે એટલે તો કહું છું, હું સામેથી તારા ટીચરના નંબર માંગુ તો નો સારું લાગે. આના છોકરા શું ભણવાના? લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. આઈડી માં મસ્તીનો ફોટો જોઈ સાંજ સુધીમાં 100 મેસેજ કરી માંડ એને મનાવી. ત્યાં એનો મેસેજ આવ્યો કે ભાઈ ખોટી મહેનત રહેવા દે, હું છોકરો જ છું. પત્ની પતિને કે ઓલી સામે કેમ કહ્યું ના તાકી તાકીને જોવો છો? બોલો કે એટલે જોઉં છું કે એને જે બનારસી સાડી પહેરી છે એ તારા ઉપર કેવી લાગે. માંડ બઈચો. વિદેશમાં ઠંડી પડે તો ત્યાંના લોકો ગોરા થતા જાય અને આપણા ઠંડી પડે તો ગાલ ફાટી જાય. આ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર 50% ડિસ્કાઉન્ટ મળતું હોય. જો શેરીમાં 2 માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું. એમાં છે પાછળ વાળાને હરખું દેખાય. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. મારો મિત્ર મને કહે અડધી રાતે તને ભૂખ લાગે તો શું ખાસ? મેં કીધું બગાસા. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. ભગવાને તમામને પૃથ્વી ઉપર કોઈને કોઈ હેતુ માટે મોકલા છે. જો તમને તમારો હેતુ ન મળે ને તો સમજી લેવું કે તમને ખાલી આરામ કરવા માટે મોકલા છે. ખોટું ટેન્શન ન લેવું. આજે 50-60 હેડકી એકારે આવી ગઈ. મેને કીધું તું યાદ કરજે, ગોખવા બેહી ગઈ લાગે. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? પતિ એની રીસામણે બેઠેલી પત્ની દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? રાત્રે મચ્છર કરડે તો શું કરવું? કાંઈ ન કરવું, ખંજવાડીને હુઈ જવું. બીજું તો શું કરીએ કે આપણે થોડા રજનીકાંત છે મચ્છર આગળ માફી મગાવી. એક જણાએ મને પૂછ્યું કે તું આટલો બધો આળસુ કેમ છો? મેં કીધું કાલે કહીશ. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું? કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ એ કે હું જાડી નથી પણ હોટ છું. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું
કે 40-50 હજાર થી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? શીખીતન લો બેટરી. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ નો કહેવાય, ટાઈટ તો હાસી અમે જોઈ છે. નવરા બેઠા એક નવી શોધ. જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે, અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે. કરો ટ્રાય. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. બીડી પીવા વાળો માણસ બંડલ માંથી સારામાં સારી બીડી ગોતે, પણ પાછી આ ખોજ છેલ્લી બીડી સુધી ચાલુ હોય. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી છે ભાઈ. એટલા બધા સીન સપાટા નહીં કરવાના કે શેરીમાંથી કોઈક છોકરી ભાગે ને તો આખું ગામ તમને ગોતે. માખી ને મચ્છર ના લગ્ન થયા. બીજા દિવસે માખી તો જોર જોરથી રોવા માંડી. એની બેનપણી આવીને પૂછ્યું કે શું થયું એલી? કે કાંઈ નહીં, રાત્રે તો ઈ કે મેં ગુડ નાઇટ ચાલુ કરી, સવારે તારા જીજાજી ગુજરી ગયા. એક ભાઈ ઓપરેશન કરાવ્યા વગરના દવાખાનેથી ભાગી ગયા. ઘરે આવીને ઓલા પૂછ્યું કે કાં ઓપરેશન ન કરાવ્યું? તો કે નર્સ કહેતી હતી કે ઓપરેશનમાં કાંઈ નહીં થાય, નાનું એવું જ ઓપરેશન છે, જરાય બીઓમાં. ઘરના કે હા તો એમાં પણ શું બીવાનું હોય? તો કે મને નહોતી કહેતી, ડોક્ટરને કહેતી હતી. અમે તો ટાઢ ને લૂટા, ગોદડે में कहाँ दम था, हमें ऐसी जगह सुवड़ाविया जहाँ गोदड़ा कम था. આજે મનમાં એક વિચાર આવ્યો હતો કે કઈક ઊંડો વિચાર મૂકું. પછી એવો પાછો વિચાર આવ્યો કે હારું કોક ડૂબી જાય તો. જે છોકરીઓ શિયાળામાં રાત્રે ઠંડા પાણીથી વાસણ ધોવે છે ને, ઈ જ છોકરીઓ અસલી પાપાની પરી છે. 9 વર્ષ આવે છે તો મારાથી કઈ ઊંચા અવાજે બોલાઈ ગયું હોય કે ભૂલથી તમને કઈ આડાવડું કહેવાય ગયું હોય તો તમે માફી માંગી લેજો, વાંક તમારો જ હશે. ટીડો પાનની દુકાને જઈને કે માચીસ આપો ને, ઓલા ભાઈ માચીસ નહોતી, લાઇટર આપ્યો. તો ઓલો કે લાઇટર થી કોણ કાનનો મેલ કાઢે? તો મિત્રો પૂછવાનું એ હતું કે ચાઇનીઝ ફટાકડાનો વિરોધ ચાલુ કરી દેવો છે કે હજી વાર છે? પત્ની એના પતિને કે આ બંદૂક લઈને દરવાજે કેમ ઉભા છો? ઓલો કે સિંહનો શિકાર કરવા જાવ છો. તો ઈ કે જાવ, ઉભા કેમ છો? પણ ઈ કે બહાર કૂતરો ઉભો છે. એક છોકરી કે મારી મમ્મી એમ કે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. મારા સાસુ એમ કે ઈ તો પારકે ઘરેથી આવી છે. એક કોઈ ઘર આપણું છે જ નહીં તો દિવાળીની સફાઈ જ કેન્સલ. સાહેબ એને વિદ્યાર્થીને કે તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. ત્યાં તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા? કે પેલા તો આખો પગાર લઈ લેતી. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કે ને એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આગીનો મર. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારાવે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. જો ગાડીમાંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે.
क्रीम लगा लगा जग मुआ, गोरो भयो ना कोई, ओप्पो वीवो फोन लियो, अब कालो बचो ना कोई। માણાનું ભોળપણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો તો ને તો હોસ્પિટલે ગયો, અને સામે બે હાથ ભાંગેલો માણા મળ્યો। ઓલાને પૂછ્યું, ભાઈ તારે બે વાઈફ છે? આપણી ટીવી સિરિયલમાં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70%માં તો ધૂમતા ના ધૂમતા ના આ જ ચાલુ હોય। માણાનું ભોળપણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો તો ને તો હોસ્પિટલે ગયો, અને સામે બે હાથ ભાંગેલો માણા મળ્યો। ઓલાને પૂછ્યું, ભાઈ તારે બે વાઈફ છે? લગ્ન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાત। લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે। આઈડી માં મસ્તીનો ફોટો જોઈ હાંજ સુધીમાં 100 મેસેજ કરી માંડ એને મનાવી, ત્યાં એનો મેસેજ આવ્યો કે ભાઈ ખોટી મહેનત રહેવા દે, હું છોકરો જ છું। જો કોઈનું દિલ તૂટ્યું હોય ને તો મને કહેજો, મારી પાસે અંબુજા સિમેન્ટની અડધી થેલી પડી। પત્ની એને કહેવાય કે જે ટકટક કરી પતિની તમામ આદતો બદલી નાખે, પછી એમ કહે કે તમે તો હાવ બદલાઈ ગયા। તમે મોબાઈલમાં શું જોવો છો એ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા આવીને ખોળામાં બેસી જા। જો શેરીમાં બે માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું, હું છે પાછળ વાળાને હરખું દેખાય। જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે। આજે 50-60 હેડકી એકારે આવી ગઈ, મેને કીધું તું યાદ કરજે, ગોખવા બેહી ગઈ લાગે છે। હમણાં એક દોસ્તાર મને મળ્યો, મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો। મેં કીધું કા? એના પપ્પાનું નામ જ બાબુલાલ છે। પતિ પત્ની ને કહે, તું તો કહેતી હતી કે રાતના ખાવામાં 2 વિકલ્પ છે, તો અહીંયા તો એક જ શાક દેખાય છે। પત્ની કહે હજી 2 વિકલ્પ છે, ખાવું હોય તો ખાવ નકર જાવ। માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તોય એની વાસ જાતી નથી, તો આપણે શિયાળામાં 2 દી પાણીથી નો નાય તેનાથી શું ફેર પડે? પતિ એની રીસામણે બેઠેલી પત્ની દરરોજ ફોન કરતો, એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે। મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? આ ઉત્તરાયણમાં ગુજરાતીઓ 3 તહેવાર હારે ઉજવી નાખે, આખો દિવસ ઉત્તરાયણ, સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી। એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ, માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? રાત્રે મચ્છર કરડે તો શું કરવું? કાંઈ ન કરવું, ખંજવાડીને સુઈ જવું, બીજું તો શું કરી શકીએ? આપણે થોડા રજનીકાંત છે મચ્છર આગળ માફી મગાવી। પત્ની પતિને કે સાંભળો છો, રસોડામાંથી બટેટાની થેલી લઈ આવો ને। પતિએ જોયું પણ થેલી ક્યાંય મળી નહીં, કાંઈ તો થેલી નથી। પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા, એટલે જ મેં થેલી અહીંયા મારી પાસે જ લઈને રાખી છે। બોલો આ માણસ જાય તો જાય ક્યાં? જો પત્ની સાંજે 7 થી 9 મોબાઈલ લઈને બેઠી હોય ને તો સમજી લેવાનું કે જમવામાં ખાલી ખીચડી જાય છે। જે છોકરાઓ એવા સ્ટેટસ રાખતા હતા કે છત્રી આવશે ને છત્રી જાહે, એની મમ્મી
જ્યોતિષને પૂછે છે કે મારો દીકરો 38 વર્ષનો થઈ ગયો, હવે વહુ ક્યારે આવશે? હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો. ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું, એટલે આ વાત આજે કહું છું. શિયાળાની સ્પેશિયલ ધમકી, જો બહુ મગજમારી કરી તો ગાલે ઠંડા હાથ અડાડી દઈશ. ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે ત્રીજું વિશ્વ યુદ્ધ આ લખોટો જ કરાવશે. એક છોકરાએ છોકરીના બાપને ફોન કર્યો કે હું તમારી છોકરી યાર લગ્ન કરવા માંગુ છું. એમ? બાપા કહે તો તું કેટલું કમાશ? કે મહિને 18,000 કમાવું. એમ? હું મારી છોકરીને દર મહિને 15,000 રૂપિયા તો વાપરવા આપું છું. તો ઓલો છોકરો કે એ ઉમેરીને જ મેં 18,000 કીધા. તમે એક દિવસ મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ. મને તો ક્યારેક આવનારી પેઢીની ચિંતા થાય, કારણ કે એને સલાહ દેવા વાળા આપણે જઈશું ને. આ વખતે ઉત્તરાયણમાં આપણું એક જ સપનું છે, હેલિકોપ્ટર લઈને બધાની પતંગ લૂંટવા જવું છે. મેં એને કાર ગિફ્ટ આપી તો એ નારાજ છે. હવે તમે જ કયો કે 10 રૂપિયાનો સેલ જાતે ન લઈ શકે? પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું? કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું. છોકરાઓને સમજાવતા સમજાવતા થાકી ગયો કે તમારા મમ્મીની બેનપણી ઈ માસી કહેવાય, ફઈ નહીં. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોળી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય. કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો હતો. આ વખતે 31 ડિસેમ્બરની પાર્ટી મારા ઘરે જ રાખી છે. મેનુમાં સમોસા, કચોરી, દાબેલી, સેન્ડવિચ, બર્ગર, પીઝા, પાણીપુરી, છેલ્લે આઈસ્ક્રીમ અને મસાલા વાળું પાણી. આટલો પ્લાન છે. તો જેને આવવું હોય એ આ બધી વસ્તુ લઈને આવે, બાકી સેવ મમરા આપણા તરફથી રહેશે, ઈ કોઈ લઈ આવતા નહીં. આખું વરસ નોખા નોખા રંગ બદલવા વાળા લખે છે કે સાલ બદલેગા, હમ નહીં. બાયુ બહુ ચગી ગઈ છે. શું કરવું? ઓલા દાદાને ફોન કરવા દે. હાલો દાદા, એ આ બાયુ કોઈના બાપનું માનતી નથી, શું કરવું? તો બાયુ કેની હોય? અરે બાયુ હો ના મા બાપની, બીજા કોની? એને બાપનું હે? અરે નથી જ કઈ છે. છોકરાથી ડરાવ્યું જોઈએ. અરે કોઈના બાપથી નથી બીતી. હરખા 2 લાફા ગાલ ઉપર દઈ બોય પ્રથમ. અરે હામાં 5 લાફા જીકી લે છે, એનું શું કરવું? તો પ્રથમ તમે સડાવીને દબાઈ ગયા, પૂરું થઈ ગયું. દબાઈ ગયા. અરે હવે શું કરવું દાદા? સાહેબ છોકરાને કે તું કેમ નિશાળે નતો આવતો? આટલા દી હતો ક્યાં? ઓલો કે સાહેબ મને બર્ડ ફ્લુ થયો હતો. સાહેબ કે બર્ડ ફ્લુ તો પક્ષીમાં ન થાય. ઓલો કે સાહેબ તમે મને કેદી માણા હેમજો, દરરોજ મરઘો તો બનાવો છો. મિત્રો આજે આપણે એ શીખી કે ચોખામાંથી બરફ કેવી રીતે બને. ચોખાને અંગ્રેજીમાં કહેવાય રાઈસ. રાઈસ ના સ્પેલિંગ માંથી આર કાઢી નાખો એટલે થઈ જાય આઈસ. આઈસ એટલે બરફ. થઈ ગયું ને, ચોખામાંથી બરફ. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. હાલો, કોણ બોલે છે? નંદાબેન. નંદાબેન, તમારા ઘરમાંથી કોઈ પીવે છે? હા, हमारा फैमिली में हमारा लड़का पीता है. એટલે શરાબ पीवे છે? शराब नहीं, वो दारू पीता है. પણ આ અડા તો બધાને મારી મારીને બંધ કરાવી દીધા છે. क्या बन है? तो क्या पी के आता है, घर पे तो नहीं बनते.
તો ક્યાંથી પીને આવે છે? ના બહાર થી પીતે હતા એ તો ક્યાં કરે હા તો બેન, છોકરાને વ્યસન છોડાવો. એમાં એવું છે, દારૂડિયો દારૂ નથી પીતો, દારૂ જ દારૂડિયાને પી જાય છે, સમજ્યા? એટલે કાપી નાખો. પત્ની એના પતિને કહે, મારે તમને એક સારા સમાચાર આપવા છે. આપણે થોડા સમયમાં જ 2 માંથી 3 થવાના છે. ત્યાં તો પતિના આનંદનો પાર નો રહ્યો. ઈ કે ઓહો હો, મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું. પત્ની કે તમને આ ગમ્યું? એ વાત જાણીને મને બહુ આનંદ થયો. એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી હારે રહેવા આવવાના છે. જગલો મનિયાને કે એલા તે આટલા ટૂંકા વાળ કેમ કપાવ્યા? કે એમાં એવું હતું કે વાણંદ પાસે 30 રૂપિયા છૂટા નહોતા, તો મેં કીધું 30 ના વધારે કાપી દો ને. વાહ હોય ને વાહ, એનાથી શરીરનું ખાલી એક જ અંગ પકડાય છે, પણ પરણવાથી આખે આખો માણસ જ પકડાઈ જાય છે. પિક્ચર ગમે એવું ફ્લોપ હોય, પણ કોર્નર સીટ વાળા પૈસા વસૂલ કરી લે. તારા પ્રેમમાં એટલો પાગલ કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે. પ્રેમી પ્રેમિકાને કહે, હું તારા પપ્પા હારે આપણા લગ્નની વાત ક્યારે કરું? ઓલી કે જઈએ મારા પપ્પાએ પગમાં ચપ્પલ નો પહેર્યા હોય ને ત્યારે. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. પત્નીને બહુ કામ કરતી જોઈ અને પતિ કે તું થાકી જતી હઈશ, આપણે એક કામવાળી રાખી લઈ. તો પત્ની કે ના હો, મને તમારી ઉપર ભરોસો નથી. ભૂલી ગયા 5 વર્ષ પહેલા હું તમારી કામવાળી જ હતી. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50 હજારથી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો, તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? નિકિતન લો બેટરી. પતિ કે તે જે મને દાઢી કરવા માટે ગરમ પાણી આપ્યું હતું ને, એ કેવું ડોળું હતું, મારું બ્રશ બગડી ગયું. પત્ની કે ગરમ પાણી નહોતું, સવારની તમારા માટે ચા હતી. એક ભાઈ રૂમાલ લેવા ગયા, કે કેટલાનો રૂમાલ આપ્યો? કે 15 રૂપિયાનો. 10 માં આપવો? કે ના ના 12 માં તો અમારે ઘરે પડે છે. બોલો કે એમ? તો ઘરેથી જ લઈ જઈશ. શિયાળામાં ભરપૂર ઠંડી હોય અને જો ભૂલથી આપણાથી પંખો ચાલુ થઈ જાય તો આખો પરિવાર એકારે આપણા સામું જોવે, જાણે કે ઘરમાં કોઈ ગુંડાની એન્ટ્રી થઈ ગઈ હોય. કોઈ પણ જાતના ગુના વગર કરેલું સરેન્ડર એટલે લગ્ન. કેન્ડી ખાતી વખતે હથેળી નીચે રાખો છો ને, એને મોહ કહેવાય. અને કેન્ડી પૂરી થઈ ગયા પછી સડી ચાટો છો ને, એને લોભ કહેવાય. માથું દુખે, આંખ દુખે, હાથ દુખે, આળસ આવે, નીંદર નો આવે, જો આવું બધું થતું હોય ને તો પોતાનો મોબાઈલ પોતાના માથા ઉપર 7 વખત ફેરવી અને ચોક વચ્ચે મૂકી આવવો. ભણવા માટે મજબૂર કરતું પરિવારનું એક જ વાક્ય કે હારાવ ભણજો, નહીં તો કોઈ બાપ તમને દીકરી નહીં આપે. એક ટચુકડી વાર્તા. એક છોકરો હાથ ધોઈને એક છોકરી પાછળ પડ્યો હતો. પછી છોકરીએ મોઢું ધોઈ અને એ છોકરાને બતાવી દીધું. વાર્તા પૂરી. સાસુમાં કે વહુ બેટા આજે તારી પહેલી રસોઈ છે, શું બનાવીશ? વહુ કે મેગી. હું તો મારા બધા ભાઈબંધને ભૂલી જ ગયો હતો, પણ એક પિક્ચર જોયું ને તો બધા યાદ આવી ગયા. પિક્ચર નું નામ હતું કમીને. શિક્ષક વિદ્યાર્થીને કે આ કહેવતનો અર્થ સમજાવો કે સાપની પૂંછડી પર પગ મૂકવો. તો એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ પત્નીને પિયર જાતી રોકવી.
મધ હોય ત્યાં મધમાખી હોય, અને જે પાણીપુરી હોય ત્યાં બાયું હોય. આ મહિને ગિફ્ટના ચક્કરમાં ઈ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. આ ઈનો બનાવતી કંપનીએ કોઈ દી નહીં વિચાર્યું હોય કે ભારતમાં એનો ઉપયોગ કેક અને ઢોકળા બનાવવા માટે થાય. જેને ફૂંક મારી અને વાગેલું મટાડતા આવડતું હોય ને એના લગ્ન જલ્દી થાય. પતિ એની પત્નીને કે કેટલું બોલસ તું, કઈક બોલવાનું માપ રાખ, હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું, પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે એમાં ડોક્ટર નો વાંક નથી, તમારે બધા અંગો આડાવડા હોય, મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય, અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે છેલ્લા જીરે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. મને તો ચિંતા થવા માંડી છે, ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને? ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. ક્યાંક બહાર ફરવા જવાનું મન થાય અને જો એમ નો કરી શકાય એમ હોય તો ગૂગલ મેપ ઉપર ફરી લેવું. હું અત્યારે ફ્રાન્સમાં બેઠો છું અને થોડીક વાર પછી જાપાન જવા નીકળીશ. આ વેલેન્ટાઇન ડે નો વિરોધ ચાલુ કરી દેવો છે કે વાર છે? વાંઢાવ, કઈક જવાબ તો આપો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન, વાંઢા મંડળ. પ્રેમિકે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. ઓનલાઈન પ્રેમની અંદર ખર્ચો થતો નથી. છોકરી એમ કહે કે જાનુ મારે આઈસ્ક્રીમ ખાવો છે અને તમે આઈસ્ક્રીમ નું સ્ટીકર મોકલી દો તો તરત સામેથી જવાબ આવે સો યમી. બોલો, સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણનો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય છે. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? બોલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેને દાતા. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને હોઈ ગયો. બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. સામેથી રિપ્લાય એની મમ્મીનો આવ્યો કે હની તો સૂઈ ગઈ છે, હું મધમાખી છું.